જોરથી બોલીએ. 13 સીટ આવી ગઈ છે, લાવવાની બીજી 5 છે અને એ આવવાની જ છે. અને મારો અવાજ મારે જ્યાં પહોંચાડવો હોય ત્યાં પહોંચી જાય. બે હાથ ઊંચો કરીને બોલો ભારત માતા કે. આજની વોર્ડ નંબર 7ના અમારા ચારેય ઉમેદવારોના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ અને વિરમગામ નગરના પ્રભારી માન્ય ડાયાભાઈ, શહેર ભાજપના પ્રમુખ માન્ય દેવાજી, અમારા બંને મહામંત્રી માન્ય હર્ષદભાઈ, માન્ય મિતેશભાઈ, આ વોર્ડના અમારા ઉમેદવાર, આપણા ઘરે જે બધી ચેનલો અને ઇન્ટરનેટ જેમના માધ્યમથી આવે છે એવા માન્ય જીલુભાઈ, અમારા ગાર્ગીબેન વ્યાસ, જ્યોત્સનાબેન દલવાડી, હિમાંશુભાઈ, મંચસ્થ પૂર્વ નગરપાલિકાના અને શહેર ભાજપના આગેવાન માન્ય નરેશભાઈ, માન્ય ભાથીભાઈ, ચંદુકાકા, મંચસ્થ સૌ આગેવાનો, ખાસ કરીને આપણા બધાની વચ્ચે અહીંયા ઉપસ્થિત 13 બિનહરીફ થયેલા આપણા કોર્પોરેટરશ્રીઓ, ભાઈઓ બહેનો, આપ સૌનું ભારતીય જનતા પાર્ટીના ગઢ એવા સુધાપડીના ચોકમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને વંદન કરું છું. સાથીઓ, વિરમગામ નગરપાલિકાની ચૂંટણી દર 5 વર્ષે આવે અને સ્વાભાવિક છે કે આ ચૂંટણી એ વિરમગામના અસ્મિતા માટે અને વિરમગામની હિન્દુ સંસ્કૃતિ માટે ખૂબ મહત્વની હોય છે. અને એટલા માટે જ બહુ વર્ષો પછી, એટલે કે ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની, અનેક એવા પરિબળો હતા છતાં પણ પહેલીવાર એવી ઘટના બની કે વિરમગામની અંદર એક સાથે 13 કોર્પોરેટરો બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયા છે. આ કોઈ નાની અમથી વાત નથી. આ કોઈ વિરમગામમાં મારા કારણે કે શહેર પ્રમુખના કારણે કે આગેવાનોના કારણે નથી ચૂંટાયા. આ લોકો એટલા માટે ચૂંટાયા છે કેમ કે લોકોને નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો છે. લોકોને નરેન્દ્રભાઈમાં જે વિશ્વાસ છે, જે કામો થઈ રહ્યા છે એ કામો સક્રિયતાથી લોકોની વચ્ચે પહોંચે છે. એટલા માટે ઇતિહાસમાં પહેલીવાર વોર્ડ નંબર 2, હું જ્યાંથી આવું છું જીવનમાં બિનહરીફ ન થાય, વોર્ડ નંબર 2 4 કોર્પોરેટરો આપણા બન્યા. વોર્ડ નંબર 9 હાંસલપુર ગામ, નવો વિસ્તાર હમણાં જોડાયો છે, હાંસલપુર, મેલડીનગર, કાજીપુરા, આખો વોર્ડ બિનહરીફ, 4 આપણા ઉમેદવારો ભાજપના બિનહરીફ ચૂંટાયા. વોર્ડ નંબર 3 ની અંદર જાઓ, આપણા 2 કોર્પોરેટરો તે બિનહરીફ ચૂંટાયા. વોર્ડ નંબર તમે 6 ની અંદર આવો તો આપણા 3 કોર્પોરેટરો બિનહરીફ ચૂંટાયા છે. આ કોઈ નાની વાત નથી, આ ખૂબ મહત્વની વાત છે વિરમગામ માટે. અને હવે વિરમગામ એ દિશા જોઈ રહ્યો છે કે વિરમગામના વિકાસને કોઈ પણ ભોગે રોકાવા નથી દેવો. એટલા માટે આ વખતે પણ, ગઈ વખતે 22 સીટ જીત્યા હતા, આ વખતે તમને વાયદા સાથે કહું છું, દાવા સાથે કહું છું, 25 સીટ ભારતીય જનતા પાર્ટી વિરમગામ નગરપાલિકામાં ચૂંટાવાની છે. ઘણા બધા લોકો અમને એવું સાંભળવા મળે, અમારા મિત્રો અમને કહે છે કે હાર્દિકભાઈ, અપક્ષ ઉમેદવારો જે ઉભા છે એવું કહે છે કે અમે જીતીને ભાજપ જોડે આવી જવાના છે. તો આજે આ સુધાપડીના ચોકમાંથી એ લોકોનું પણ ધ્યાન દોરવા માંગુ છું અને મતદાતાઓનું પણ ધ્યાન દોરવા માંગુ છું. જે લોકોએ ભારતીય જનતા પાર્ટી સાથે દ્રોહ કરીને અપક્ષ ઉમેદવારી કરી છે, એ જીતે કે હારે એને ભારતીય જનતા પાર્ટીના ટીકામાં નગરપાલિકામાં લેવાના નથી. આ તમારા ધ્યાને રાખીએ, જેથી કરીને તમારા મતનો દુરુપયોગ ન થાય, તમારો મત વેડફાય નહીં, એની ચિંતા તમારે કરવાની છે. આજે મને ભારતીય જનતા પાર્ટી 2 વાર 4 વાર 5 વાર ધારાસભ્ય બનાવે અને પછી 1 વાર ન બનાવે ને હું પછી એમ કહું મને કેમ ના બનાવે, હું તો ઉભો જ રહીશ. આ ન ચાલે. તમને આટલો બધો પ્રેમ, આટલો બધો વિશ્વાસ આપ્યો તો આપણી જવાબદારી બને કે હવે નવા કોઈ આવતા હોય તો એની સાથે ટેકો રાખીને આપણે ઉભા રહીએ. આ જીલુભાઈ વર્ષો સુધી આ સુધાપડી ચોકની અંદર સેવાના માધ્યમથી બીજા લોકોના ટેકા આપે, બીજાને સહયોગ આપે. આજે જયારે પાર્ટી એની ઉપર જવાબદારી નિભાવવા માટેનો એને અવસર આપ્યો છે તો આપણા બધાની જવાબદારી બને કે આ માણસને આપણે ટેકો આપવો જોઈએ. ગાર્ગીબેન ગઈ વખતે અપક્ષની ચૂંટણી લડ્યા હતા, 900 જેવા મત મળ્યા, પાર્ટી સાથે જોડાયા 2012 ની અંદર. આ વખતે જયારે પાર્ટીની અંદર જોડાયા, ગઈ વખતે એમની મહેનત જોઈ, આ વખતે એમને પાર્ટીએ ફરીથી આપણા વોર્ડની અંદર ઉમેદવાર બનાવ્યા. તો આપણી જવાબદારી બને કે બ્રાહ્મણ દીકરી ચૂંટણી લડતી તો આપણે એની સાથે ઉભો રહેવું. આ હું એટલા માટે વાત કરું છું કે જે લોકો સક્રિયતાથી વિરમગામ શહેર માટે, વિરમગામના વિસ્તાર માટે કામ કરતા હોય તો એની જોડે આપણે ન ઉભા રહીએ તો આપણાથી મોટું નગુણું કોણ કહેવાય? હિમાંશુભાઈ લડે છે, જ્યોત્સનાબેન દલવાડી લડે છે. આપણી જવાબદારી બને કે આ 4 ઉમેદવારને આપણે સારા મતે જીતાડીએ
હવે માત્ર ને માત્ર કમળના નિશાન ઉપર આપણે મત આપીએ. આ ચિંતા આપણે બધાએ કરવાની છે. હું શા માટે આ વાત કરું છું? હું એટલા માટે નથી કહેતો કે ભાઈ આપણે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનાવી છે. હું એટલા માટે આ વાત કરું છું કે તમારી અને મારી જે ચિંતાનો વિષય હતો કે આ ટાવર ક્યારે નવો બનશે, આજે ટાવર નવો બન્યો હોય તો આપણે બધાની ઈમાનદારી બને કે આપણે સાથે જોડાવવું પડે. જે શહીદબાગ વર્ષોથી જર્જરિત હતો, જે શહીદબાગ કોઈ બનાવતું નહોતું, એ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બની, તમારો ધારાસભ્ય ચૂંટાઈને આવ્યો, એ પછી વર્ષો પછી શહીદબાગ એકદમ નવો તૈયાર થયો. આજે સાંજે મોટી સંખ્યામાં ત્યાં નાના બાળકો, મોટી ઉંમરના દાદી બા બધા લોકો ત્યાં બેસે છે. તો આપણી ફરજ બને કે આપણે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈએ. અને આ વોર્ડ તો આખો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો વોર્ડ છે. આ વોર્ડની અંદર નગરપાલિકાના વિકાસના કામ કરવા હોય ને તો અહીંયા ક્યાં પૈસા નાખવા એની ચિંતા હોય છે. બધું આ વોર્ડની અંદર છે. તો આપણા બધાની જવાબદારી એ બને કે જે ભારતીય જનતા પાર્ટીએ હિન્દુત્વની નીવ રાખી હોય, આ સુથારભાઈના ચોકમાંથી પ્રભાશંકર માસ્તરને લોકો વિરમગામની અંદર હિન્દુત્વને જીવતું રાખવાનું કામ કરતા હોય અને અહીંયા આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હારે ને આના માટેના કામ થતો તો આપણે એની જોડે ઉભું ન રહેવાય ભાઈ. બહુ વર્ષો થઈ ગયા. જે વિરમગામની અંદર અને જે લોકો ઉભા છે એ કોઈ એમના મનથી નથી ઉભા, એ બીજા વોર્ડમાંથી નક્કી થયેલા અહીંયા આવીને ઉભા છે. એ લોકો અપક્ષની ઉમેદવારી એટલા માટે કરે છે કે ભાજપને જેમ પહેલા 2020-21 પહેલા ચાલતું હતું ને કે 8 ઉમેદવારો એમના જીતે, 8 ઉમેદવારો ભાજપના જીતે, પછી સીટીબીટી કરીને નગરપાલિકા બનાવવાની અને પછી ઈચ્છા પડે ત્યાં દુકાનો લખી આપવાની, ઊભું કરતે ભાઈ તું અહીંયા 10x10 નું. એના માટે આ વખતે કોઈ પણ સીટીબીટી કરવાની નથી. ભારતીય જનતા પાર્ટીના નિશાન ઉપર જીતેલો ઉમેદવાર હશે તો ચાહે 17 હોય તો 17, એમની વધારે તો એ બનશે. પણ મને ભરોસો છે કે કમળના નિશાન ઉપર જીતેલા 25 લોકો આ વખતે વિરમગામ નગરપાલિકાની અંદર બેસવાના છે. ભૂતકાળની અંદર આ દબાણ શા માટે ઉભું થયું? તો કે 16 ઉમેદવાર એમના, 16 ઉમેદવાર ભાજપના, 2 ઉમેદવાર અપક્ષના ટેકાથી પ્રમુખ બને, ઉપપ્રમુખ બને અને પછી કારોબારીની બેઠકની અંદર નક્કી કરે કે અમારે 2 કેબિનેટ બનાવી છે, સહી કરીને આપી દે. અથવા બધું કાઢવાનું કામ અમારા માથે આવ્યું અને પછી કે હાર્દિકને બધા દબાણ હટાવે છે. હું એટલા માટે વાત કરું છું કેમ કે આ પીડા છે. સારું કામ કરે, હા, તમારા વોર્ડની અંદર કામ ન થતું હોય, તમારા વોર્ડની અંદર ગટર ઉભરાતી હોય, તમારા વોર્ડની કોઈ સમસ્યા ન સાંભળતું હોય અને તમે ઉભા રહો તે પૂછાય કે એની પીડા બોલે છે એટલા માટે. પણ સારું કામ થતું હોય તો ટેકો આપવો જોઈએ. સારું કામ થતું હોય તો જોડે ઉભું રહેવું પડે. તમારી અને મારી કલ્પના હતી 5000 વર્ષ જૂની કે તમારા અને મારા ઈષ્ટદેવનું મંદિર અયોધ્યાની અંદર બને. આજે પ્રભુ શ્રી રામનું મંદિર 5000 વર્ષ પછી બનતું હોય તો પછી આપણી ફરજ બને કે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપી નગરપાલિકાની સ્પષ્ટ બહુમતી સાથે બનાવીએ. અહીંયા ચોકની અંદર હું ઘણીવાર નવરાત્રીની અંદર આવું છું. આપણે ગરબો ગાતા હોય છે કે પાવાગઢની મહાકાળી માનો કે પાવલી મને પાછી આપજો તાર દર્શન ના આપવા હોય તો. એ પાવાગઢમાં મહાકાળી માના મંદિરે 500 વર્ષ પછી જજા નરેન્દ્ર મોદીએ લલકારી છે અને આપણે એટલી ફરજમાં આવે કે આપણે એની સાથે ઉભા રહીએ. તો મારી આપ સૌને નમ્ર વિનંતી છે, નમ્ર અરજ છે કે આપણે બધા સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના ચિહ્ન ઉપર, ભારતીય જનતા પાર્ટીના નિશાન ઉપર કચકચાવીને મતદાન કરીએ અને આપણે 4 ઉમેદવારને જીતાડીએ. હું જીલુભાઈને, ગાર્ગીબેનને, જોશનાબેન, હેમાંશુભાઈને વિનંતી કરું, જરાય કોઈ પણ પ્રકારના સંકોચ વગર એક ઘરે આપણી પત્રિકા લઈને પહોંચજો. ભારતીય જનતા પાર્ટીના લોકોએ શું કામ કર્યું, નરેન્દ્રભાઈએ શું કામ કર્યું એની વાત લઈને ઘરે પહોંચજો. કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર 7મા નંબર પર 8મા નંબરમાં કોઈને નથી. સમય જતો રહ્યો છે. જયારે કેશુબાપાની સરકાર હતી ત્યારે ગોંડલની અંદર, સૌરાષ્ટ્રની અંદર કેશુભાઈ બેસતા કે સમય ગયો ભાઈ દાદા બાદાનો. હવે ગુજરાતમાં 2 દાદા છે, હનુમાનજી દાદા અને ગણપતિ દાદા. તો આપણે પણ આ વિરમગામની અંદર, આપણે પણ આપણા વિસ્તારની અંદર વિકાસના કામ કરવા હશે, વિકાસની સાથે જોડાવું હશે તો ભારતીય જનતા પાર્ટીના નિશાન ઉપર કામ કરતા લોકોની સાથે જોડાઈએ અને આપણે પણ આપણા વિસ્તારની અંદર ખૂબ સક્રિયતાથી કામ કરીએ. મારી એટલી જ લાગણી છે. બાકી આખા વિરમગામની અંદર અમુક લોકો એવા છે જે આખા વિરમગામનો માહોલ બગાડવા માંગે છે. ઘણા લોકો છે બીજા વોર્ડમાંથી, મારે વાત નથી કે ટાવરથી ઓલી બાજુ જતા રહીએ ને એટલે એ બાજુના વોર્ડવાળાને રસ લે હિન્દુ વિસ્તારમાં શું કરવાનું. એ લોકો નક્કી કરશે મારા વિસ્તારમાં શું કરવાનું. એ લોકો નક્કી કરશે મારા વિસ્તારમાં કોણ ઉભું રહેશે. આ ચિંતા તમારે બધાએ કરવાની જરૂર છે. એ લોકોને વિરમગામ નગરપાલિકાની અંદર સત્તા લઈને સારું કામ કરવા માટેના પ્રયાસો નથી. વિરમગામની અંદર જે નવો ગઢ બને છે, નવા રસ્તા બને છે, નવા રસ્તાઓ જેનું કામ ચાલે છે, જે ખુલ્લી ગટરો પેક થવાનું કામ ચાલે છે, આ બધું રોકવું છે એમને. અને એટલા માટે નવા નાટકો ઉભા કરે છે. મારી આપ સૌને વિનંતી છે
કે આપણે બધા સાથે મળીને આ વિકાસની પરિભાષામાં આ વિકાસના રસ્તે બધા સાથે મળીને ચાલીએ. અહીંયા ઘણા બધા લોકો હશે કાશી દર્શન કરવા ગયા હશો, ઘણા બધા લોકો હશે મહાકાળ દર્શન કરવા ગયા હશો. એટલે એ વાત તો ચલો દૂર રહી, અહીંયા દ્વારકા જતા હશો ને, આપણે પેલા દ્વારકા જતા હોય, બેટ દ્વારકા જવું હોય તો હોડકામાં બેસીને જવું પડતું ને 20 ની કેમ 40 જણા બેસાડી દેતા, બેટ દ્વારકા પહોંચતા 50 વાર દ્વારકાધીશને યાદ કરી વચ્ચે ડુબાડે નહીં તો સારું. અને આજ એ દ્વારકાની અંદર સુંદર મજાનો સુદર્શન બ્રિજ બનાવી દીધો અને દ્વારકાથી બેટ દ્વારકા કોઈ પણ પ્રકારની ચિંતા વગર હવે આપણે જઈ શકીએ છીએ. એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. જે ભારતીય જનતા પાર્ટીના શાસનના કારણે 2002 પછી કોઈ પણ પ્રકારનો દંગો આપણા વિરમગામની અંદર નથી થયો. કોના કારણે? તો ભારતીય જનતા પાર્ટીના કારણે. આજે તમે ને હું બધા જે રીતે શાંતિથી આજ વિરમગામની અંદર જીવી શકીએ છીએ, રહી શકીએ છીએ, કોના કારણે? તો કે ભારતીય જનતા પાર્ટીના કારણે. તો આ ચિંતા તમારે ને મારે કરવી જોઈએ. તમને કદાચ ખબર નહીં હોય, મારી બહેનોના ધ્યાને મૂકું કે આજે 33% અનામતનું બિલ રાજ્યસભા અને લોકસભાની અંદર રજૂ થયું હતું. 33% એટલે લોકસભા અને વિધાનસભામાં 33% મહિલાઓને લાભ આપવાનું આ વિરોધ પક્ષના લોકોએ બિલને રદ કરાવડાવ્યું, ના મંજૂર થયું. આ તમને કોઈને અત્યારના લેટેસ્ટ ન્યૂઝ, ના મંજૂર થયું બિલ. કેમ કે હજુ પણ લોકો એવું ઈચ્છે છે કે મહિલાઓ આગળ ન વધે. હજુ પણ લોકો એવું ઈચ્છે છે કે મહિલાઓને રાજકારણમાં કે મહિલાઓને સમાજ સેવામાં મહિલાઓને નેતૃત્વ કરવાની તક ન અપાય. અને એટલા માટે આપણે બધા સાથે મળીને આ કામમાં જોડાવું જોઈએ. મારી બીજી કોઈ ચિંતા નથી. મારી ચિંતા બહુ સ્પષ્ટ છે કે વિરમગામનું સારું થાય. અને મેં આજે પણ હમણાં જ એક મારા બ્લોગની અંદર મેં લખ્યું હતું કે વિરમગામ માટે સારું કરનારા લોકો છે, સારું લખનારા લોકો છે, સારું બોલનારા લોકો છે, સારું વિચારનારા લોકો છે. અને છતાં પણ વિરમગામમાં આ બધું ન થાય એના માટેની પણ એક ટોળકી તો છે કે વિરમગામમાં સારું ન થવું જોઈએ, વિરમગામમાં સારું બોલવા વાળા ન હોવા જોઈએ, વિરમગામમાં સારું વિચારનારા ન હોવા જોઈએ, વિરમગામમાં સારું કામ કરનારા ન હોવા જોઈએ. આ ચિંતા આપણે બધાએ કરવી જોશે. અને હું બહુ સ્પષ્ટ કહું છું, મારી ઉંમર 32 વર્ષની છે. આપણે બહુ લાંબુ વિરમગામ જોવાનું છે. અમે જે 25 વર્ષ પહેલા વિરમગામ જોતા હતા એ વિરમગામને હવે બદલવાનો સમય આવ્યો છે. અને આપણે 2012 થી 2022 આપણા બગાડ્યા છે ભાઈ, બરાબરના બગાડ્યા 10 વર્ષ. જયારે નરેન્દ્રભાઈ રાજ્યના મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રીનો પીક ટાઈમ હતો ત્યારે આપણે આપણા વિરમગામમાં 10 વર્ષ બગાડ્યા છે. એક જ માત્ર કારણ 10 વર્ષ બગાડવાનું, અંદરો અંદરની લડાઈ, અંદરો અંદરનો અહમ, અંદરો અંદર એકબીજાને પગ પાડીને ખેંચવાની વૃત્તિ. આજે જયારે પરફેક્ટ સમય આપણી જોડે આવ્યો છે, સહી સમય, નરેન્દ્રભાઈ કહે છે કે યહી સહી સમય હૈ. આ ખરો સમય જયારે આવ્યો છે ત્યારે કોઈ પણ પ્રકારની કચાશ ન રહેવાય. આપણા લાગતા વળગતા સગા સંબંધી આડોશી પાડોશીને કહીને બધા જ લોકો 26 તારીખે સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીના સમયમાં આપણે બધા જ લોકોએ કમળના જે 4 નિશાન છે, એ જીલુભાઈનું, ગાર્ગીબેનનું, જ્યોત્સનાબેનનું, હિમાંશુભાઈનું, 4 નિશાન ઉપર. હિમાંશુભાઈ કમળવાળા હો પા બાકી હિમાંશુભાઈ કીધા બીજે ટચમાં થઈ જાય. કમળવાળા હિમાંશુભાઈ, એટલે 4 કમળવાળાને તમે નિશાન આપજો. જેના મનમાં એવું હોય કે ના હું મારો એક મત બીજે આપીશ ને 3, તો એવા મતે પણ ન આપતા અમને. એનો એક મત પણ અમારા 3 મતે નથી લેવાતો. આપવા હોય તો આખી પેનલને મત આપજો. ભારતીય જનતા પાર્ટીની નિશાનને આપજો. જે પાર્ટીએ હિન્દુત્વની શાખને બચાવવાનું કામ આજ લગી કર્યું એ પાર્ટીને આપજો. એવી મારી આપ સૌને વિનંતી છે. મનની પીડા હતી એટલે સાચી વાત બધાની વચ્ચે મૂકી છે. કડવો છું એટલે કડવું લાગ્યું તો ક્ષમા માંગુ છું. પણ આપણે બધા સાથે મળીને વિરમગામની અંદર વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 8 ની અંદર અને વોર્ડ નંબર 2 ની અંદર અત્યારે અમે જઈને આવ્યા ભુજવાની અંદર. ભુજોમાં 4 અમે જીતવાના છીએ. ભાજપ જીતવાની છે. વોર્ડ નંબર 8 પણ 4 જીતવાના છીએ અને વોર્ડ નંબર 7 પણ જીતવાના છીએ. વધુ મતે જીતાડવાનું કામ તમારે અમને કરવાનું છે. 13 બેઠક તો આવી ગઈ છે. 13 બેઠક, બીજી 12 બેઠક આવવાની છે. 25 બેઠક થઈ જવાની છે. અને પછી ટાવરની પેલી બાજુ વાળા ગમે એટલા ટેકાની વાત કરે, એનો ટેકો લેવાનો નથી. એટલે આપણે બધા સાથે મળીને આ દિશામાં કામ કરીએ, બસ એવી જ મારી અપેક્ષા. હું આવું બધું કડક બોલું ને એટલે અહીંયા હોય અમારા જ મિત્રો પણ કહેવાય હિત શત્રુઓ, એ પાછા હમણાં રાત્રે પહોંચે એ બાદ કી આવશે. હાર્દિકભાઈ આવું બોલ્યા હતા આજે. આ ગામમાં આવું બહુ થાય એટલે ઘણી વાર આવું મારે કેવું પડે. એટલે આપણે બધા સાથે મળીને આ વિકાસની પરિભાષામાં જોડાઈએ, બસ એવી જ મારી આપ સૌ પાસે અપેક્ષા. હું બહુ વિનમ્ર માણસ છું પણ ખરા ટાઈમે આવું બધું
સાચું બોલવું પડે. એટલે કોઈને એવું લાગ્યું હોય કે હાર્દિકભાઈ આવું કહે છે, પણ આ બહુ સત્ય અને સનાતન વાત છે વિરમગામ માટે. તો આપણે બધા સાથે મળીને વિકાસમાં કામ કરીએ. 6 મહિના પછી તમે જોજો બહુ બધું તમને વિરમગામની ચારે બાજુ બદલેલું દેખાવાનું છે. વિરમગામના એક પણ એન્ટ્રીના રસ્તા ઉપર ટ્રાફિક નહીં મળે. જ્યાં અત્યારે મળે છે ત્યાં તો બિલકુલ નહીં મળે. તમે જોશો એટલે ખબર પડશે, તમને દેખાશે થોડા દિવસમાં. એટલે તમને બધા સાથે મળીને આમાં જોડાઓ એ મારી બે હાથ જોડીને વિનંતી છે. ઘણા બધા અહીંયા સમજુ માણસ છે, ઘણા બધાને થોડી મોડી લાઈફ થશે, કયા રસ્તાનું કીધું, ક્યાં હટવાનું, શું હટવાનું હોય એ બધું ધીમે ધીમે ખબર પડશે. પણ તમને હટી જશે ભાઈ, પરફેક્ટ ખબર પડશે કે સુધાપડી ચોકમાં ફલાણી તારીખે ભાઈ બોલ્યા હતા કે આ હટવાનું એ હટી જશે. ઓર્ડર થઈ ગયા, ખાલી હટાવવાનું જ બાકી છે. એટલે બધા સાથે મળીને સહયોગ આપો એવી વિનંતી. હિન્દુત્વની શક્તિને વધુ મજબૂત કરો, સનાતન સંસ્કૃતિને વધુ મજબૂત કરો અને વિકાસની સાથે વિરમગામનો વિરાસતનો ઇતિહાસ પણ હચવાય એમાં બધા સાથ અને સહયોગ આપો એવી અપેક્ષા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ